નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા માય નોટબુક મારી નોટબુકનો ભાગ 5મો સેમેસ્ટર 2માં યુનિટ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા યુનિટ છે એ ટેક્સ્ટ બુક આપણે યુનિટ 1 શીખી ગયા છીએ. તો અત્યારે આપણે અને વિવિધ એક્ટિવિટીના જવાબો આપણે તમારે લખવાના રહેશે. હું અહીંયા જવાબ તમને કહેતો રહીશ, જવાબ તમારે નોટબુકમાં પૂરવાના રહેશે. આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી 1થી શરૂઆત કરીએ. એક્ટિવિટી 1, રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ ગીવ ધ ફોલોઈંગ આન્સર્સ. કવિતાની પંક્તિઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પહેલું, ધ બોય વેન્ટ ટુ ધ સિટી ટુ મીટ. તો એમાં જવાબ આવશે એ. જવાબ આવશે એ. એની અંદર જવાબમાં એ મિસિસ સ્વીટી. બીજા નંબરમાં જોઈએ, મિસિસ સ્વીટી ગેવ બ્લેન્ક ટુ બાય અ ટોફી. તો એમાં પણ જવાબ આવશે એ રૂપી. પહેલામાં પણ એ, બીજામાં પણ એ રૂપી. ત્રીજો પ્રશ્ન જોઈએ તમે, કમ્પ્લેટ ધ લાઇન્સ. કમ્પ્લેટ ધ લાઇન્સ એટલે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈ વેન્ટથી અ ટોફી સુધીની કાવ્ય પંક્તિ છે એ પૂર્ણ કરવાની છે તમારે તમારી નોટબુકમાં. પ્રશ્ન 4 જોઈએ, હાઉ વોઝ ધ ટોફી. હાઉ વોઝ ધ ટોફી. જવાબમાં સી સાવર. સાવર એટલે ખાટી. નંબર 5, ધ લિટલ બોય બોટ અ બ્લેન્ક ઇન્સ્ટીડ ઓફ અ કોપી. જવાબમાં એ આવશે. જવાબમાં એ ફ્લાવર. નંબર 6, ધ બ્લેન્ક વોઝ ડેડ. તો જવાબ એ ફ્લાવર. એમાં પણ ફ્લાવર આવશે જવાબમાં. ધ લિટલ બોય બોટ બ્લેન્ક ઇન્સ્ટીડ ઓફ ફ્લાવર. તો એમાં જવાબમાં આવશે બી થ્રેડ. જવાબમાં બી થ્રેડ આવશે. આગળ જોઈએ આપણે. નંબર 7, ધ લિટલ બોય બોટ બ્લેન્ક ઇન્સ્ટીડ ઓફ ફ્લાવર. એમાં જવાબમાં આવશે બી થ્રેડ. જવાબમાં બી. નંબર 8, અ ડેડ ફ્લાવર મીન્સ. સુકાઈ ગયેલું ફૂલ અથવા તો મુરઝાઈ ગયેલું ફૂલ. પણ આપણે ઓપ્શનમાં સુકાઈ ગયેલું ફૂલ આપેલું છે એટલે આપણે જવાબ સી થશે. આગળ જોઈએ, હાઉ વોઝ ધ થ્રેડ. હાઉ વોઝ ધ થ્રેડ. જવાબ બી થિન. જવાબમાં બી થિન આવશે. નંબર 10, ધ બ્લેન્ક વોઝ શાર્પ. તો એમાં જવાબમાં આવશે શાર્પ એટલે તીક્ષ્ણ તો અનિવાર્ય, તો પિન. તો 10માં એ આવશે. 11, ધ બોય કુડ નોટ પ્લે ધ. તો એમાં જવાબમાં આવશે સી હાર્પ. જવાબમાં આવશે સી હાર્પ. નંબર 12, કમ્પ્લીટ ધ લાઇન્સ. અહીંયા પણ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. તો થ્રેડથી લઈ અને હાર્પ સુધી, અને ધ હાર્પથી લઈ અને મિસિસ સ્વીટી સુધીની. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પંક્તિ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ક્વેશ્ચન નંબર 2, ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. કવિતામાંથી ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડી શોધીને લખો. રૂપી. તો રૂપીમાં થશે ટોફી. રૂપીમાં ટોફી. બીજું સાવર તો થશે ફ્લાવર. સાવર તો ફ્લાવર. ડેડ તો થશે થ્રેડ. થિન તો થશે પિન. શાર્પ તો થશે હાર્પ. પ્લે
થશે હવે. અહીંયા ફરી એક વખત રૂપી તો ટોફી, શાવર તો ફ્લાવર, ડેડ તો થ્રેડ, થીન તો પિન, શાર્પ તો હાર્પ અને પ્લે તો અવે. યુઝ ઓફ બીકોઝ, વી યુઝ બીકોઝ ટુ ડિસ્ક્રાઇબ રીઝન, એટલે કે કારણ દર્શાવવા માટે બીકોઝ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો વાપરવામાં આવે છે. તમે જોઈએ આઈ કેમ લેટ, ટ્રેન વોઝ લેટ. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો, ટ્રેન વોઝ લેટ. હું મોડો આવ્યો, કેમ મોડો આવ્યો? કારણ કે ટ્રેન મોડી હતી. આઈ કેમ લેટ બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, ધ ટ્રેન વોઝ લોટ. હું મોડો આવ્યોનું કારણ શું હતું? કે ટ્રેન જે હતી એ મોડી હતી. તો ક્વેશ્ચન નંબર 3, યુઝ બીકોઝ ટુ જોઈન ટુ સેન્ટેન્સ. બીકોઝ વડે બે વાક્યોને જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ ઉપર જોયું એના સિવાય પણ તમને નંબર 1 આપેલું છે કે આઈ ગેવ બેક ધ ટોફી બીકોઝ ઇટ વોઝ શાવર. તો અહીંયા પણ તમારે લખવાનું થશે, તમારે પ્રયત્ન કરવાનો કે આઈ કેમ બેક ફ્લાવર બીકોઝ ઇટ વોઝ ડેડ. તો આ તમારે જે ખાલી જગ્યા આપેલી છે 5 પ્રશ્નો એમાં 1 આપેલો છે, બાકીના 4 પ્રશ્નો તમારે લખવાના રહેશે. આપણે એક્ટિવિટી 2 તરફ જઈએ. એક્ટિવિટી 2, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ માર્ક ધેન એઝ રાઇટ ઓર. નીચેના વાક્યો વાંચો અને તેમાં ખરા કે છે કે ખોટા તે આપણે જણાવવાના છે. એટલે કે જે સાચું હોય એમાં ખરાની નિશાની કરવાની અને ખોટું હોય એમાં ખોટાની નિશાની આપણે કરવાની છે. શાંતાબેન ઇઝ મેકિંગ કરી, તો એ સાચું તમને આપેલું છે. 2 નંબર, શાંતાબેન હેઝ કટ, તેમાં આપણે ખોટાની નિશાની કરવાની છે. નંબર 3, રેનુબેન હેઝ કટ, તો એમાં સાચાની નિશાની કરવાની છે આપણે. શાંતાબેન ગીવ્સ કટ ટુ રેનુબેન, તો એમાં આપણે ખોટાની નિશાની કરવાની છે. નંબર 5, વેનુબેન હેઝ ગ્રામ ફ્લોર, તો એમાં ખોટાની નિશાની કરવાની છે. 6માં, રેનુબેન આસ્ક્ડ વેનુબેન ફોર ગ્રામ ફ્લોર, તો એમાં ખોટાની નિશાની કરવાની છે. હેમુબેન ઇઝ પ્રેઝન્ટ ઇન હર હાઉસ, તો એમાં ખોટાની નિશાની કરવાની છે. નંબર 8, રાકેશભાઈ વિલ સેન્ડ સમ કરી ટુ શાંતાબેન, તો એમાં સાચાની નિશાની કરવાની છે. આપણે આગળ એક્ટિવિટી 3 તરફ જઈએ. યુઝ ધ સેન્ટેન્સીસ given in the box to complete the following dialogues. આપેલા વાક્યોમાંથી યોગ્ય વાક્ય મૂકી સંવાદ પૂર્ણ કરો. અહીંયા ઉપર તમને વાક્યો આપેલા છે, એ વાક્ય નીચે મૂકી અને સંવાદ પૂર્ણ કરવાનો છે. તમને સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ. સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. સર આઈ થિંક મગનભાઈ. સર મિડ ડે મીલ કુક કેન બી અમ્પાયર. વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. વી વિલ પ્લે વિથ ટેનિસ બોલ. તો આ વાક્યોનો ઉપયોગ કરીને આપણે અહીંયા ડાયલોગને પૂર્ણ કરવાનો છે. ટીચર સે વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. તો એમાં જવાબમાં આપણે પ્રીતેશ શું કહે છે? સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ. આ એક્ટિવિટી બધી જ આપણે ટેક્સ્ટ બુકમાં આપણે શીખી ગયા છીએ. ટીચર ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ. તો મનીષનો આન્સર છે સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. ટીચર ઓકે મનીષ દેટ્સ વેરી ગુડ. સમવન શુડ બ્રિંગ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. તો જસવંતનો આન્સર કે વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. વી પ્લે વિથ ટેનિસ બોલ. ટીચર છે દેટ્સ કરેક્ટ એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. મનોજ આન્સર સર આઈ થિંક મગનભાઈ. ધ મિડ ડે મીલ કુક કેન બી ધ અમ્પાયર. નંબર 6 જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. કે બોક્સમાં આપેલા વાક્યોની મદદથી સંવાદ પૂર્ણ કરો.
અનિલ છે હેલો આંટી કેન યુ પ્લીઝ હેલ્પ મી, તો આશાબેન હેલો અનિલ, આપણે લખવાનું પહેલામાં ટેલ મી હાઉ કેન આઈ હેલ્પ યુ, ટેલ મી હાઉ કેન આઈ હેલ્પ યુ. આગળ જોઈએ અનિલ વિલ યુ પ્લીઝ ગીવ મી વન લેમન એન્ડ સમ સુગર, તો આશાબેન લેમન એન્ડ સુગર ફોર વોટ, આગળ લખશું આપણે લેમન એન્ડ સુગર ફોર વોટ, પ્રશ્ન કરેલો. એટલે કીધું આઈ વોન્ટ ટુ મેક લેમન જ્યુસ, આઈ વોન્ટ મેક ટુ લેમન જ્યુસ. આશાબેન યસ શ્યોર, યસ પછી વિદ્યાર્થી મિત્રો કોઈ છે નહીં, શ્યોર પછી જ છે. યસ શ્યોર, હિયર યુ આર. અનિલ છે થેન્ક યુ આંટી. આશાબેન યુ આર વેલકમ. નંબર 7 મેચ ધ હેલ્પર્સ વિથ ધ ટૂલ્સ they use, મદદગારોને તેમના સાધનો સાથે જોડવાના છે. તે ડૉક્ટર જોઈએ તો ડૉક્ટરમાં શું આવશે, તો ડી આવશે સ્ટેથોસ્કોપ. સ્વીપર નંબર 2માં તો સી આવશે બ્રૂમ. નંબર 3 ટ્રેલરની અંદર તો એ સીવિંગ મશીન. નંબર 4 બાર્બરમાં તો ઈ, તો સીઝર્સ. ફાર્મર તો એફ થ્રેઝર. 6 ગાર્ડનર તો એમાં બી આવશે વોટર કેન. આગળ જોઈએ પેઇન્ટર તો બ્રશ અને કલર્સ. ટીચર તો ચોક અને ડસ્ટર. પોટર તો પોટર્સ વ્હીલ. બ્લેકસ્મિથ તો હેમર. પોલીસમેન તો ગન. અને ફિશરમેન તો ફિશિંગ નેટ. એક્ટિવિટી 4 જોઈએ. એક્ટિવિટી 4 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. આ પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. Who ordered a huge dinner? Who ordered a huge dinner? તો આન્સર આવશે એ ધ કિંગ ઓફ ટ્રેવનકોર. 1માં એ જવાબ આવશે. 2 ધ ડિનર વોઝ ધ રોયલ ફેમિલી ઓનલી, તો એમાં ખોટું આપણે ખોટાને નિશાની કરવાની છે. નંબર 3માં તમને જવાબ આપેલો છે વાય ડીડ ધ મહારાજા કમ ટુ ધ કિચન, તો આન્સર આપેલો છે ધ મહારાજા ઓર્ડર એ હ્યુજ ડિનર ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર હિઝ ગેસ્ટ, so he personally came to the kitchen to inspect the dishes. Number 4 the Maharaja wanted the blank for the guest, તો આન્સર આવશે B best dishes. Number 5 what was the cook doing when the Maharaja came? Answer the cook was busy with his work when the Maharaja came. The cook was busy with his work when the Maharaja came. Number 5 નો આન્સર. આગળ જોઈએ આગળનો પેરેગ્રાફ. ફર્સ્ટ વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હુ સેડ ધીસ લાઇન? આ વાક્ય આ લાઇન કોને કહી હતી? તો જવાબમાં આવશે બી ધ કુક. Question number 2 who became happy to see the king? તો the cook became happy to see the king. આ એક્ટિવિટી આપણે જોઈ હતી કે મહારાજા જે હતા એ પોતે જ રસોડામાં જાય છે અને ત્યારે આ જે કુક હોય એ તેમને જોઈને ખુશ થાય છે. પ્રશ્ન નંબર ક્વેશ્ચન નંબર 3 નો આન્સર આપેલો છે કે ડીડ ધ કિંગ એપ્રિશિએટ ધ સ્મેલ ઓફ ધ ડિશિસ? તો યસ ધ કિંગ એપ્રિશિએટેડ ધ સ્મેલ ઓફ ધ ડિશિસ. નંબર 4 ધ કુક કોલ્ડ મહારાજા એસ. ધ કુક કોલ્ડ મહારાજા એસ માય લોર્ડ, તો મેજેસ્ટી.
વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ. નંબર 5 માં વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ. તો આન્સર ધેર વોઝ વેજીટેબલ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. એ આન્સર આપેલો છે તમને. નંબર 6 જોઈએ. વોટ ડીડ ધ કુક પ્લાન ટુ ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ. વોટ ડીડ ધ કુક પ્લાન ટુ ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ. તો આન્સર ધ કુક પ્લાન ટુ થ્રો ધ વેજીટેબલ વેસ્ટ. ધ કુક પ્લાન ટુ થ્રો ધ વેજીટેબલ વેસ્ટ. નંબર 7. વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ડુ. તો આન્સરમાં આવશે ધ કિંગ આસ્ક ધ કુક ટુ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધ વેજીટેબલ વેસ્ટ. આન્સર ફરી એકવાર. ધ કિંગ આસ્ક ધ કુક ટુ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધ વેજીટેબલ વેસ્ટ. નંબર 8. ધ કિંગ વોન્ટેડ ટુ યુઝ ધ સ્ક્રેપ્સ ઓફ ફ્રૂટ વાઇલ પ્રિપેરિંગ ધ ડિનર. તો એમાં ખોટું કરશું. નંબર 9. અકોર્ડિંગ ટુ યુ વોઝ ધ કિંગ રાઇટ ઓર રોંગ. વાય. નો આન્સર આપેલો છે તમને કે યસ ધ કિંગ વોઝ રાઇટ બિકોઝ વી શુડ મેક ધ બેસ્ટ પોસિબલ યુઝ ઓફ એવરીથિંગ. વી શુડ નેવર વેસ્ટ ફૂડ. એનો આન્સર તમને 9નો આપેલો છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ. તો આન્સર ધ કુક ફર્સ્ટ વોશ્ડ. ત્યારથી મિત્રો આ ફર્સ્ટ લખેલું છે FIRST. સૌ પહેલાં શું કર્યું? ધ કુક ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ સ્ક્રેપ. નંબર 2. ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ. તો આન્સરમાં આવશે A લોંગ સ્ટ્રીપ. નંબર 3. વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ મીન્સ લુકડ એટ. તો સ્ટેર્ડ એટ. બરાબર. ની તરફ એકેટ હશે જો એવું થશે સ્ટેર્ડ એટ. નંબર 4. ધ કુક મેડ પેસ્ટ ઓફ. ધ કુક મેડ પેસ્ટ ઓફ. તો જવાબમાં લખવાનું થશે ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ધ કુક મેડ અ પેસ્ટ ઓફ ધ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. નંબર 5. ધ કુક એડેડ ધ પેસ્ટ. ધ કુક એડેડ ધ પેસ્ટ થશે. નંબર 6. ધ કુક ડીડ નોટ એડ સોલ્ટ એન્ડ કર્ડ ટુ ધ કરી. એક વખત ધ કુક ડીડ નોટ એડ સોલ્ટ એન્ડ કર્ડ ટુ ધ કરી. એટલે શું કે તો જવાબમાં આવશે ખોટું. એટલે કે કુક જે હતો એને આ કરી એટલે ઘટીમાં કર્ડ એટલે કે દહીં અને સોલ્ટ મીઠું નહોતું એડ કરેલું. તો એ ખોટું કેમ કે એને એડ કરેલું હતું. વિપ્ડ કર્ડ એડ કરેલું હતું અને સોલ્ટ પણ. નંબર 7. ધ કુક એડેડ બ્લેક કર્ડ. આગળ જોઈએ ને વિપ્ડ કર્ડ એટલે કે ફીણેલું દહીં થશે. વિપ્ડ જવાબમાં આવશે B. નંબર 7માં જવાબ B આવશે. વિપ્ડ કર્ડ એટલે ફીણેલું દહીં થાય. નંબર 8. વોટ ડીડ ધ કુક પોર ઇન્ટુ ધ મિક્સર. આ મિશ્રણ જે હતું એમાં કુકે શું ઉમેર્યું, શું રેડ્યું? તો ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ ઇન્ટુ ધ મિક્સર. ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ ઇન્ટુ ધ મિક્સર. આ મિશ્રણમાં એને શું ઉમેર્યું? ફ્યુ સ્પૂનફુલ. સ્પૂનફુલ એટલે ચમચીઓ, થોડીક ચમચીઓ કોકોનટ ઓઇલની. આગળ જોઈએ. 9. વોટ ડીડ ધ કુક યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ. વોટ ડીડ ધ કુક યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ. ધ કુક યુઝડ કરી લીવ્સ ટુ ડેકોરેટ ધ લીવ્સ. કરી લીવ્સ એટલે શું થશે? મીઠો લીમડો થશે. ધ કુક યુઝડ કરી લીવ્સ ટુ ડેકોરેટ ધ ડીશ. નંબર 10. વોટ ડીડ ધ કુક ડુ વિથ ધ ન્યૂ ડીશ. તો આન્સરમાં થશે ધ કુક સર્વ ધ ન્યૂ ડીશ ટુ ધ ગેસ્ટ. ધ કુક સર્વ ધ ન્યૂ ડીશ ટુ ધ ગેસ્ટ. આગળનો પેરેગ્રાફ જોઈએ. હુ આસ્ક ધ નેમ ઓફ ધ ડીશ. ડીશનું નામ કોણે પૂછ્યું? તો એમાં જવાબમાં આવશે B ધ ગેસ્ટ એટલે મહેમાનો હતા એમને. વેન ધ નેમ ઓફ ધ ન્યૂ ડીશ વોઝ આસ્ક ધ કુક વોઝ. તો
તો જવાબમાં આવશે સી, કન્ફ્યુઝડ. નંબર 3, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડિશ? તો આન્સર આ થશે ધ નેમ ઓફ ધ ડિશ વોઝ અવિયલ. ધ નેમ ઓફ ધ ડિશ વોઝ અવિયલ. નંબર 4, અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર. આન્સર આવશે કેરલા. હુ વોઝ ધ કુક? કોણ હતો? ધ કુક વોઝ ભીમ. ધ કુક વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાસ. નંબર 6, હુ વોઝ ધ કિંગ? તો જવાબ આવશે ધ કિંગ વોઝ વિરાટ. એનો જવાબ તમને આપેલો છે. નંબર 7નો પણ જવાબ આપેલો છે. વેર વેઝ ધ પાંડવાસ હાઇડિંગ? ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન ધ કિંગડમ ઓફ કિંગ વિરાટ. નંબર 8, વેર એલ્સ ઇઝ અવિયલ ઓલ્સો પોપ્યુલર? તો અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. ક્વેશ્ચન નંબર 9 જોઈએ કે આઈડેન્ટિફાય એન્ડ રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બોક્સ. ક્રિયાપદ ઓળખીને કૌંસમાં લખો. તમે જુઓ તો કિંગ લેફ્ટ. ધ કિંગ લેફ્ટ ધ કિચન. બરાબર. તો અહીંયા તમે જુઓ તો અહીંયા લગભગ બધાની અંદર તમે જોઈ શકો આની અંદર કે સાદા ભૂતકાળના ક્રિયાપદનો ઉપયોગ થયેલો. બરાબર. તો ક્રિયાપદ ઓળખીને આપણે કૌંસમાં લખવાના છે. તો પહેલામાં જો લેફ્ટ. બરાબર. અહીંયા આવશે ઓર્ડર્ડ. કરતા પછીનું તમે જોઈ શકો ધ કિંગ પછી પણ લેફ્ટ ક્રિયાપદ છે. મહારાજા પછી ઓર્ડર પણ ક્રિયાપદ છે. સાદો ભૂતકાળો વિદ્યાર્થી મિત્રો તો કરતા એટલે કે સબ્જેક્ટ પછી કોનું સ્થાન હોય? તો V2 એટલે એનું ક્રિયાપદ ભૂતકાળનું રૂપ આવશે. એના પછી જોઈએ નંબર 3, ધ કુક સ્ટેડ. તો આમાં ક્રિયાપદ થશે સ્ટેડ. તમારી બાજુમાં લખવાનું. નંબર 4માં વોશ થશે. નંબર 5માં કટ. નંબર 6માં ગ્રાઉન્ડ લખવાનું થશે. 7માં એડેડ લખવાનું થશે. 8માં પોડ લખવાનું થશે. આગળ તમે જોઈ શકો 9માં નંબર 9 ડેકોરેટેડ. 10માં બીકેમ થશે. 11માં કેમ થશે. અને 12માં સર્વડ થશે. આગળ આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ. નંબર 10, ટીક ધ ઇન્ગ્રીડિયન્ટ્સ રિક્વાયર્ડ ટુ કુક અવિયલ. અવિયલ બનાવવા વપરાતી વસ્તુઓ પર આપણે સાચાની નિશાની કરવાની. તમારે ચીલીસ ઉપર કરવાની, કરી લીવ્સ ઉપર, ગાર્લિક, કોકોનટ પર સાચાની નિશાની કરવાની છે. ક્વેશ્ચન નંબર 11, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. તો એ ટ્રુ તમને આપેલું છે. નંબર 2માં તો ફોલ્સ થશે. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. તો એ ફોલ્સ થશે. નંબર 3, ધ કિંગ ઓર્ડર્ડ ધ કુક ટુ યુઝ ધ વેજીટેબલ સ્ક્રેપ. તો એમાં ટ્રુ થશે. નંબર 4માં ધ કુક મેડ અ ન્યૂ ડિશ. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ. એમાં ટ્રુ થશે. નંબર 5માં ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. એમાં ફોલ્સ થશે. નોબડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. તો એમાં ફોલ્સ થશે. એક્ટિવિટી 5 જોઈએ. કમ્પ્લીટ ધ લાઇન્સ. પંક્તિઓ પૂર્ણ કરવાની છે. ફૂડ ઇઝ. તો જવાબમાં નાઇસ. ઓન ધ રાઈસ. એડ સમ કરી. ડોન્ટ ઇટ. આ ઈટ અને આ આઈટી છે. બરાબર. ફૂડ ઇઝ પછી તો નાઇસ. ઓન ધ રાઈસ. એડ સમ કરી. ડોન્ટ ઇટ. આ ઈટ અને આ આઈટી ઇટ છે. આગળ વેજીટેબલ્સ આર. તો એમાં પણ નાઇસ. પછી વેજીટેબલનો સ્પેલિંગ આર યમ્મી. YUMMY. વિદ્યાર્થી મિત્રો અહીં ડબલ એમ કરો. આઈ લાઇક વેજીટેબલ્સ. ઇન. આ ઇન પછી IMY છે. ઇન માય ટમી. જો એક્ટિવિટી 6, સોલ્વ ધીસ સ્પાઇસી riddles. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ ફોર ધીસ. ઉખાણાનો ઉકેલ મેળવીને અંગ્રેજીમાં તેમનું નામ લખવાનું છે. તો પહેલાનો આન્સર આવશે ચીલી.
એના પછી નંબર 2 માં આન્સર આવશે ટર્મેરિક, TRMERIC. એના પછી નંબર 3 નો આન્સર આવશે બ્લેક પેપર. નંબર 4 માં આન્સર આવશે કમિન સીડ્સ. નંબર 4 માં આન્સર આવશે કમિન સીડ્સ. નંબર 6 માં આન્સર આવશે કાર્ડામોમ, CARDAMOM, કાર્ડામોમ. નંબર 6 માં આન્સર આવશે ક્લોવ, CLOVE. ક્વેશ્ચન નંબર 14. નેમ ધ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. તમે ઘરે બનાવતા હોય તેવી વાનગીના અહીંયા નામ લખવાના છે. બરાબર. વેન યુ હેવ ગેસ્ટ, વેન સમવન ઇઝ નોટ વેલ, ઓન રેગ્યુલર ડેઝ, વેન ઇટ્સ યોર બર્થડે, ઇન બ્રેકફાસ્ટ. એટલે કે વેન યુ હેવ ગેસ્ટ જ્યારે મહેમાન હોય ત્યારે, વેન સમવન ઇઝ નોટ વેલ જ્યારે કોઈને સારું હતું તો મજા ના હોય ત્યારે, રેગ્યુલર ડેઝમાં એટલે નિયમિત, વેન્સ ઇટ્સ યોર બર્થડે તમારા બર્થડે ઉપર, અને ઇન બ્રેકફાસ્ટ એટલે બ્રેકફાસ્ટમાં જે વાનગી બનાવતા હોય એનું નામ અહીંયા તમારે લખવાનું છે. એક્ટિવિટી 8. રાઇટ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓફ ધ ગિવન વર્બ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં આપ્યા પ્રમાણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીંયા લખવાનું છે. એક્ઝામ્પલમાં સીટનું સેટ. વિદ્યાર્થી મિત્રો અહીંયા બધામાં ભૂતકાળનું રૂપ લખવાનું છે. 21 આપેલા છે એમાં. તો પ્લેનું પ્લેટ થશે, શેનું શેડ થશે, લાઇકનું લાઇક્ડ થશે, મેકનું મેડ થશે, ડ્રોનું ડ્રીવ થશે, ઓપનનું ઓપન થશે, ટેકનું ટૂંક થશે, કુકનું કુકડ થશે, ફ્લાયનું ફ્લ્યુ થશે, ગીવનું ગેવ થશે, કમનું કેમ થશે, ગોનું વેન્ટ થશે, સ્લીપનું સ્લેપ્ટ થશે, રીડનું રેડ થશે પણ સ્પેલિંગ એનો એ રહેશે, ઇટનું એટ થશે, સ્લીપનું સ્લેપ્ટ થશે, ડ્રિંકનું ડ્રેન્ક થશે, સ્ટેન્ડનું સ્ટુ થશે, 18માં વોકનું વોક થશે, 19માં રનનું રેન થશે, 20માં લાફનું લાફ થશે, અને 21ની અંદર 21માં ક્રાયનું ક્રાઇડ થશે. અહીંયા ભૂતકાળના રૂપ. હવે 16 ક્વેશ્ચન નંબર 16માં પણ એ જ છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. તો અહીં તમને જે પણ ક્રિયાપદ આપેલું એનું ભૂતકાળનું રૂપ તમારે લખવાનું. પહેલામાં ગીવનું તમને કેવું આપેલું, તો પહેલામાં જોઈએ તો સિંગ આપેલું, એનું ભૂતકાળનું રૂપ તમારે સેંગ લખવાનું. સેકન્ડ નંબર 2માં જોઈએ તો રનનું અહીં રેન આપેલું. ત્રીજામાં વોકનું અહીંયા વોકડ લખવાનું. 4માં લાફનું લાફ્ટ કરવાનું. 5માં ડ્રિંકનું ડ્રેન્ક કરવાનું. 6માં ઇટનું એટ કરવાનું. 7માં ટેકનું ટૂંક કરવાનું. 8માં પ્લેનું પ્લેડ કરવાનું. નંબર 9માં સ્લીપનું સ્લેપ, SLEPT સ્લીપનું સ્લેપ કરવાનું. સ્માઇલનું સ્માઇલ કરવાનું. ક્વેશ્ચન નંબર 17. રીડ ધ ગિવન પેરેગ્રાફ, રાઇટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ઇન ધ પાસ્ટ ટેન્સ. નીચે આપેલ ફકરો વાંચો અને કૌંસમાં આપેલ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખી ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે. તો અહીંયા પણ જે પણ કૌંસમાં ક્રિયાપદ આપેલું એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. જેમ કે અહીં વેક્સ અપ આપેલું તો વેકનું શું કરવાનું, વેક્સનું વોક કરવાનું. વોક અપ, અહીંયા ગોસ, તો અહીંયા વેન્ટ. આ જે ક્રિયાપદ તમને આપેલા છે એ સાદા વર્તમાન કાળના આપેલા, અને તમારે જવાબમાં શું લખવાનું વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળના લખવાના. અહીંયા ફાઇન્ડ્સ તો તમારે ફાઉન્ડ કરવાનું ભૂતકાળનું રૂપ. અહીંયા ટેક્સ તમારે ભૂતકાળનું રૂપ ટૂંક કરવાનું. ગીવ્સ તો એનું ભૂતકાળનું રૂપ ગેવ કરવાનું. ડ્રિંક્સ તો એનું ડ્રેન્ક કરવાનું. ફ્લાઇઝ તો અહીંયા તમારે ફ્લ્યુ કરવાનું છે. એક્ટિવિટી 9. આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમારે જુઓ તો ક્વેશ્ચન નંબર જે 1 છે એમાં તમારે 11 ક્લિપ્સ લખવાનું. સેકન્ડમાં 9 લાઇન્સ લખવાનું છે. નંબર 3માં તમારે 4 ટાઈમ્સ લખવાનું છે. અને નંબર 4માં તમારે 16 સ્ટિક્સ તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 10 થી આપણે આગળના વિડીયોમાં જોઈએ. આભાર.